ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિની આપણે ચર્ચા કરતા હતા, જેમાં વેપારી બેંકના મુખ્ય કાર્યો આપણે જોયા હતા. બેંક છે એ કઈ કઈ રીતે થાપણો સ્વીકારે, કઈ રીતે ધિરાણ આપે એ આપણે જોયું હતું. હવેનું એક કાર્ય છે શાખ સર્જનની કામગીરી. વેપારી બેંકો જે છે એ શાખ સર્જનની કામગીરી કરે છે, બરાબર? કે ભાઈ નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાખ સર્જનનું કાર્ય કરે છે. બજારની અંદર નાણાંનો જે પુરવઠો છે, બરાબર, એ પુરવઠો સતત જળવાઈ રહે, ઘટી પણ ન જાય અને વધી પણ ન જાય, એટલા માટે બેંકો જે છે એ શાખ સર્જનનું કાર્ય કરે છે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે. શાખ સર્જનમાં શું થાય? આપણી પાસે જે પ્રવર્તમાન નાણાં રહેલા હોય એમાંથી નવા નાણાંનું સર્જન થાય. આપણી પાસે જે રૂપિયા હોય, આપણી પાસે જે નાણાં પડી રહેલા છે એમાંથી નવા નાણાંનું સર્જન થાય, એને શાખ સર્જન કહેવાય, અથવા તો શાખ સર્જનની પ્રવૃત્તિ કહેવાય. એટલે કે નાણાંનો પુરવઠો બને છે. બજારની અંદર નાણાંનો પુરવઠો બને છે અને પુરવઠો જળવાઈ રહે છે. જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. બજારની અંદર જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે શું થાય? નાણાંનો પુરવઠો વધે છે. અને જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે, શાખ સર્જન ઓછું થાય, ત્યારે નાણાંનો પુરવઠો બજારમાં ઘટે છે. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. બેંક છે એની પાસે જે પોતાની પ્રાથમિક મૂડી હોય ને, પ્રાથમિક થાપણ હોય, એ કોઈ વ્યક્તિને લોનના સ્વરૂપમાં, ધિરાણના સ્વરૂપમાં આપવું હોય ત્યારે એ વ્યક્તિનું ખાતું બેંકમાં ખોલાવે, બરાબર? દાખલા તરીકે તમારે નાણાંની જરૂર છે, બેંક પાસેથી તમારે લોન લેવી છે, તો ફરજિયાતપણે તમારે જે તે બેંકમાં ખાતું ખોલાવવું પડે, બરાબર? એટલે એ બેંકની અંદર અથવા તો એની કોઈ શાખા હોય એની અંદર તમે ખાતું ખોલાવો છો. આ ચેક જમા થતા આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. તમે ખાતું ખોલાવો, બેંક તમને ધિરાણ આપે, એટલે કે લોન આપે, એટલે ચેકના નાણાં છે તમારા ખાતામાં જમા થયા, તમે લોન લીધી. એટલે પછી આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. હવે મેં મારી પાસે જે મારા ખાતામાં નાણાં આવ્યા એ કાંઈ હું મારા ખાતામાં તો નહીં રહેવા દઉં, મારે લોનની જરૂર શું કામ ઊભી થઈ, મારે કોઈને દેવાના છે. હવે એ નાણાં હું પાછા ત્રીજા વ્યક્તિને આપીશ, એટલે આની આ પ્રોસિજર પાછી આગળ ચાલી, આની આ પ્રક્રિયા પાછી આગળ ચાલી કે નહીં? એ જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે, બરાબર? એટલે એક બેંક બીજી બેંકને કે બીજી વ્યક્તિને ધિરાણ આપે, નવું ખાતું ખુલે. બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ધિરાણ આપે એટલે ત્રીજું ખાતું ખુલે. જેમ જેમ નવા નવા ખાતા ખુલતા જાય એમ શાખ સર્જન થતું જાય અને એક થાપણમાંથી બીજી થાપણ જે છે એનું સર્જન થતું જાય, બરાબર? આવી રીતે બેંક જે છે એ શાખ સર્જનની પ્રવૃત્તિ કરે છે. આગળ આપણે હજી ઉદાહરણથી સમજીએ. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. તમારી પાસે જેટલી થાપણ હોય, તમારી પાસે જેટલી રકમ હોય એનું 100% તમે ધિરાણ કાયદા અનુસાર આપી શકો નહીં. આરબીઆઈ કે જે ભારતની મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એનો એવો નિયમ છે કે અમુક ટકા અનામત તમારે તમારી પાસે રાખવી પડે અને બાકીની રકમ જે છે એમાંથી તમે ધિરાણ આપી શકો. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી જ ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. દરેક નવા ધિરાણ આપતી વખતે નિયમ મુજબ અમુક અનામત તમારે રાખવાનું હોય છે, અને આ જે અનામત તમે રાખો એને શું કહેવાય? રોકડ અનામતનું પ્રમાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે મારે કોઈ વ્યક્તિને લોન આપવી છે, મારી પાસે પ્રાથમિક મૂડી 1 લાખ રૂપિયાની છે,
તો 1 લાખ પૂરેપૂરા હું આપી શકીશ નહીં, એમાંથી નિયમ પ્રમાણે દાખલા તરીકે 20%, તો 20,000 હું મારી પાસે અનામત રાખી અને બાકીના 80,000 જે છે હું ધિરાણ સ્વરૂપે આપીશ. તો આ 20,000 રૂપિયા જે છે 20% રકમ જે છે એને શું કહેવાય? રોકડ અનામતનું પ્રમાણ કહેવાય. ધારો કે પ્રાથમિક થાપણ રૂપિયા 1,000ની હોય, બેંક છે એની પાસે 1,000 રૂપિયાની થાપણ છે, પ્રાથમિક મૂડી જે છે કેટલી છે? 1,000. અને રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% હોય અને આરબીઆઈનો એવો નિયમ છે કે તમે કોઈ પણ ધિરાણ આપો એમાં પ્રાથમિક મૂડી જે હોય, પ્રાથમિક થાપણ જે હોય એના 20% અનામત રાખવાનું. તો બેંકો 1,000 ગુણ્યા 1/20% જેટલું શાખ સર્જન રૂપિયા 1,000ની થાપણમાંથી કરશે. તો બેંક જે છે એ શાખ સર્જન કેટલું કરે? 1,000 ગુણ્યા 1/20%, બરોબર. આ શાખ સર્જનનું સૂત્ર છે, બરોબર. એ પ્રમાણે થાપણ 1,000 રૂપિયાની થાપણમાંથી શાખ સર્જન થશે. હવે કઈ રીતે થશે? એટલે કે રૂપિયા 1,000ની પ્રાથમિક થાપણમાંથી રૂપિયા 5,000 જેટલું શાખ સર્જન થાય. 1,000 રૂપિયાના બેંક 5,000 રૂપિયા કરે. 1,000ની જે પ્રાથમિક મૂડી હતી, બરોબર, એમાંથી 20% અનામત રાખવાનું હતું. તો અનામત રાખી 1,000 રૂપિયામાંથી બેંક જે છે ને એ 5,000 રૂપિયા સુધીનું શાખ સર્જન કરશે. આગળની સ્લાઇડની અંદર તમને ટેબલ આપવામાં આવ્યું છે, ત્યાં આપણે સમજશું વધારે. બીજા શબ્દોમાં બેન્કિંગ વ્યવસ્થામાં રૂપિયા 1,000ના નાણાંના જથ્થામાંથી રૂપિયા 5,000નો પુરવઠો બને, બરોબર. બેન્કિંગની જે વ્યવસ્થા છે, અર્થતંત્રીય વ્યવસ્થા જે છે એમાં 1,000 રૂપિયા જે છે પ્રાથમિક મૂડી જે છે, બરોબર, એના 5,000 રૂપિયાનો પુરવઠો એમાં બને છે. આમ રૂપિયા 4,000 જેટલા નવા નાણાંનું સર્જન થશે, જેને નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય. એટલે 1,000 રૂપિયા જે છે એના 5,000, એટલે કે 1,000 તો હતા જ, વધારાના 4,000 રૂપિયાનું વધારાનું શાખ સર્જન થશે. એ આપણે કોષ્ટકની મદદથી આપણે સમજીએ. બેંક છે, અલગ અલગ પ્રકારની બેંકો આપેલી છે, ABCD કે જે કંઈ હોય, બરોબર. થાપણો છે, પ્રાથમિક થાપણ કેટલી છે? પેલી બેંક પાસે 1,000 કે જે આપણે જોયું. રોકડ અનામતનો દર 20% છે, એટલે 20% લખી 1,000ની અનામત કેટલી? 200. હવે આપણે આપી કેટલી શકીએ નવું ધિરાણ? તો કે 800 રૂપિયા. 1,000 રૂપિયા તમારી પાસે પ્રાથમિક થાપણ હોય, એમાંથી આરબીઆઈના નિયમ પ્રમાણે તમારે 20% તમારી પાસે રાખવાના, એટલે 200 રૂપિયા, બરોબર. અને તમે આ નવું ધિરાણ કેટલું આપી શકો? 800. એક બેંકે બીજી બેંકને ધિરાણ આપ્યું 1,000 રૂપિયા જે છે એમાંથી 200 રૂપિયા બેંકે પોતાની પાસે રાખ્યા અને 800 રૂપિયા બીજી બેંકને ધિરાણ આપ્યું ખાતું ખોલાવીને. હવે બીજી બેંક છે એની પ્રાથમિક થાપણ કેટલી થઈ ગઈ? 800 રૂપિયા. 800માંથી 20% પાછી અનામત રાખશે આરબીઆઈના નિયમ પ્રમાણે, એટલે 160 રૂપિયા. 640 રૂપિયા ત્રીજી બેંકને કે ત્રીજી વ્યક્તિને વળી પાછું એને ધિરાણ આપ્યું. ત્રીજું ખાતું ખુલ્યું. હવે પાછી એ ત્રીજી બેંક જે છે એ અન્ય વ્યક્તિને પાછી ધિરાણ આપશે, એટલે 640 રૂપિયા એની પ્રાથમિક થાપણ થઈ ગઈ અને 20% એણે અનામત રાખ્યા, એટલે કે 128 રૂપિયા એણે પોતાની પાસે રાખ્યા, 512 રૂપિયા. આવી રીતે એક બેંક જે છે એ બીજી બેંકને, ત્રીજી બેંકને, ચોથી બેંકને, પાંચમી બેંકને ધિરાણ જે છે એ ક્રમશઃ આપતી જશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જ ઉદાહરણ જે છે એ આખું ગણતરીપૂર્વકનું તમને આપેલું છે, જેની મદદથી તમે સમજી શકશો કે આ 1,000 રૂપિયા જે છે એના 5,000 રૂપિયા કઈ રીતે થાય. આ 5,000 જે છે એ કુલ સરવાળો છે. 5,000 રૂપિયા જે છે એ કુલ શું છે? સરવાળો છે, બરોબર. તો અનામત રાખતા અનામત જે છે એ છેલ્લે 1,000 રૂપિયા થઈ જાય. અનામત જે છે એ કેટલી થઈ જાય? 1,000 રૂપિયા. અને નવું ધિરાણ જે છે એ 4,000 રૂપિયા થશે. આ અનામત જે છે એ મૂળ રકમ છે 20%. 5 વખત ફરે, 20 ને 20, 5 વખત અનામત થાય એટલે એ 20% લેખે 100% થઈ ગયા, એટલે 1,000 રૂપિયા જે છે અહીંયા થઈ જાય, બરોબર. અને એમાંથી ધિરાણ જે છે એ કેટલું? કુલ 4,000 રૂપિયાનું ધિરાણ 1,000 રૂપિયામાંથી વધારાનું આપ્યું, એટલે કુલ ધિરાણ જે છે એ 5,000 રૂપિયાનું થયું. એટલે શાખ સર્જન જે છે એ 1,000માંથી 5,000 રૂપિયા સુધીનું બેંક જે છે એ કરી શકે, બરોબર. ત્યાર પછી આમ શાખ સર્જન બરાબર એનું સૂત્ર આપ્યું છે કે ભાઈ પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. તો પ્રાથમિક થાપણ હતી 1,000 રૂપિયા, 1 રોકડ અનામતનું પ્રમાણ કેટલું હતું? 20%. તો આપણે અગાઉ આ જોયું 20%, બરોબર. જ્યારે ગ્રાહકો તેમના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમનો ઉપાડ કરે તેને અતિરિક્ત ઉપાડ, એને ઓવરડ્રાફ્ટ કહેવાય છે. અને આવા ઉપાડથી પણ શાખ સર્જન થાય છે, બરોબર. જ્યારે ગ્રાહકો હોય
કોઈ ગ્રાહક પોતાના ખાતામાંથી, પોતાના ચાલુ ખાતામાંથી જમા રકમ હોય એના કરતાં વધારે રકમનો ઉપાડ કરે, બરોબર, તો એને અતિરિક્ત ઉપાડ કહેવાય, જેને અંગ્રેજીમાં ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આ પ્રવૃત્તિથી પણ શું થાય? શાખ સર્જન થાય છે. પછીનું કાર્ય, બેંકનું મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ એટલે કે એક બેંકના બીજી બેંક સાથેના વ્યવહારો. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને આને કોલ મની કહેવાય છે. અને એના ઉપર જે લેવાતો વ્યાજનો દર છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી વખત એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. ડાયરેક્ટ સીધી રીતે કોઈ બીજી બેંક છે ને લોન આપતી નથી અથવા તો ધિરાણ આપતી નથી, ઉછીના નાણાં આપતી નથી, પણ મધ્યસ્થ બેંકે નક્કી કરેલું હોય. મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈએ જે નક્કી કરેલું હોય એ નક્કી કરેલ બેંક છે એ અન્ય બેંકને ઉછીના નાણાં આપશે, બરોબર, એને કોલ મની કહેવાય. શું કહેવાય? કોલ મની. અને એના ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવે, ઉછીના નાણાં એક બેંક બીજી બેંકને આપે તો એની પાસેથી વ્યાજ વસૂલ કરશે, તો એના વ્યાજનો દર જે છે ને એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાજનો દર અન્ય વ્યક્તિઓને, વેપારીઓને, ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવે, બરોબર, જે લોન આપવામાં આવે એના કરતાં આ વ્યાજનો દર જે છે એ ઓછો હોય છે. ત્યાર પછી વેપારી બેંકના ગૌણ કાર્યો, બરોબર, આપણે મુખ્ય કાર્યો અત્યાર સુધી જોયા. હવે આ જે વેપારી બેંક છે એના ગૌણ કાર્યો આપેલા છે. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. ગ્રાહકોના એજન્ટ તરીકેનું કાર્ય કરે છે, બરોબર. મધ્યસ્થી તરીકેની ભૂમિકા આ વેપારી બેંક છે એ ભજવે છે. કેવી રીતે? બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે. બેંક જે છે એ પોતાના ખાતેદારો જે છે, પોતાના ગ્રાહકો જે છે એને અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, બરોબર. કેવી સેવા? એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. શાખનું પ્રમાણપત્ર, ક્રેડિટ સર્ટિફિકેટ જેને કહેવાય. અહીંનો કોઈ વેપારી છે એ બહારના કોઈ બહારના દેશના કોઈ વેપારીને ઓળખતો ન હોય, બરોબર, તો એને શાખનું પ્રમાણપત્ર આપે. તમારે આયાત અને નિકાસનો વેપાર કરવો હોય તો એમાં તમારે ક્રેડિટ લેટરની જરૂર પડશે, ક્રેડિટ સર્ટિફિકેટની જરૂર પડશે, જેના આધારે તમે સામેવાળો જે વેપારી છે એની શાખ અથવા તો સદ્ધરતા જે છે એ તપાસી શકો, બરોબર. તો એ પણ તમને આપશે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે એ બાંહેધરી આપે છે. અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ તમારે કરવી હોય તો એના માટે બાંહેધરી આપે. દાખલા તરીકે બાંહેધરી દલાલ તરીકેની સેવા પણ બેંક આપે છે. તમે તમારા જે ઉદ્યોગ છે કે ધંધા છે એમાં નવા શેર બહાર પાડો, એમાં અમુક પ્રકારના નિયમ હોય. દાખલા તરીકે લઘુત્તમ ભરણું આટલું આવવું જોઈએ, લઘુત્તમ આટલી મૂડી ભેગી થવી જોઈએ. જો એટલી મૂડી ભેગી ન થાય તો તમે તમારો ધંધો શરૂ કરી શકતા નથી. આવા સંજોગોની અંદર બાંહેધરી દલાલ તરીકેની સેવા પણ બેંક આપે છે. જો તમારું લઘુત્તમ ભરણું ભરાય નહીં, તમારા શેર વેચાય નહીં, તો બેંક તમારા શેર ખરીદી લે છે અને તમને રકમ આપે છે, બરોબર. તો આવી બાંહેધરી પણ આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધાઓ પણ ગ્રાહકોને આપે છે. કરવેરાના ચલણો, ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ, ઇન્કમ ટેક્સ રિટર્નની રકમ તમારે ભરવી હોય, બરોબર. કરદાતાઓ જે છે એને કર ભરવો હોય, બરોબર, ઇન્કમ ટેક્સ ચૂકવવો હોય તો એ તમે બેંક મારફતે, બેંકની વેબસાઇટ જે છે એના મારફતે પણ તમે ભરી શકો છો. અલગ અલગ પ્રકારના ચલણ જે ભરવાના હોય એ પણ તમારા વતી બેંક જે છે ભરી આપે છે, તો તમે એની મદદથી ભરી શકો છો. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા જે છે એ ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે, બરોબર. આજકાલ તમે જુઓ તો બેંક જે છે લોકરની સુવિધા, અંગ્રેજીમાં સેફ ડિપોઝિટ વોલ્ટ જેને કહેવાય, તમારા સોનાના જે કાંઈ પણ દાગીનાઓ છે કે જે સલામતી પૂર્વક તમારે સાચવવા હોય તો એ બેંક સાચવી આપે છે. એના માટે
માટે બેંક લોકરની સુવિધા આપે છે. અગત્યના કોઈ દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ, કાગળિયાઓ જે છે એ તમારે ઘરે ન સચવાતા હોય તો બેંક તમને સાચવી આપે છે અને બદલામાં એ લોકરનું ભાડું વસૂલ કરે છે. બરોબર. તો આમ આ વેપારી બેંકો જે છે એ આવી બધી સુવિધાઓ જે છે અલગ અલગ પ્રકારના એટલે કે ગ્રાહકોના એજન્ટ તરીકેની સુવિધા જે છે એ પણ પૂરી પાડે છે. ત્યાર પછી બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. સમય જેમ જેમ બદલાતો જાય, સંજોગો જેમ જેમ બદલાતા જાય એમ બેંક જે છે એ અલગ અલગ પ્રકારની સુવિધાઓની અંદર પણ બદલાવ લાવે છે અને તમને સેવાઓ પૂરી પાડે છે. જેમાં બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓની અંદર, બેન્કિંગ સેવાઓની અંદર સતત સમય બદલાતા બરોબર એની અંદર પણ બદલાવો આવે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આ બેંકના જે કાંઈ પણ કાર્યો છે ને એમાં સતત નવીનીકરણ થતું રહે. સતત નવા અપડેટ્સ આવે, સોફ્ટવેરની અંદર નવી નવી ટેકનોલોજી આવે, એમ બેન્કિંગના કાર્યો જે છે એ પણ નવીનીકરણ એની અંદર થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે નેફ્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે. બરોબર. ચેકનો ઉપયોગ કર્યા વગર, એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યા વગર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર આરટીજીએસ અને એનઈએફટી સુવિધાઓ જે છે એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. તમે એક ખાતામાંથી સરળતાથી ગણતરીની મિનિટોમાં નાણાં જે છે એ ચૂકવી શકો છો અથવા તો નાણાંની હેરફેર પણ તમે કરી શકો છો. આરટીજીએસ અને એનઈએફટી જે છે એ ધોરણ 11ની અંદર ત્રીજા પ્રકરણની અંદર બીએની અંદર આપણે શીખી ગયા છીએ કે ભાઈ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કોને કહેવાય, બરોબર, અને આરટીજીએસ જે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કોને કહેવાય એ પણ આપણે શીખ્યા છીએ. આ બંને સુવિધાઓ જે છે એ કોર બેન્કિંગને લીધે શક્ય બની છે. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ઇન્ટરનેટની સુવિધાથી, બરોબર, ઇન્ટરનેટની સુવિધાથી ઓનલાઈન તમે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ચૂકવણી તમે કરી શકો છો. બરોબર. અને આ કોર બેન્કિંગની સુવિધા જો હોય તો જ આ એનઈએફટી અને આરટીજીએસ જે છે એ શક્ય છે. ટૂંકમાં બેંક જે છે એ બદલાતા સમય પ્રમાણે ટેકનોલોજીના બદલાવ અનુરૂપ તમને અલગ અલગ પ્રકારની સુવિધાઓ કે સેવાઓ જે છે એ પૂરી પાડે છે. અહીં સુધી આજે અત્યારે રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર બીજા ગૌણ કાર્યો જે છે એ હવે આપણે શીખશું.